પાટણ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ અને વડાપ્રધાન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એપ્સ્ટીન ફાઇલ મુદ્દે શહેરમાં ટીબી 3 રસ્તા ખાતે કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર બેસી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કાર્યકરોએ પૂતળા દહન કરે તે પહેલા જ પોલીસ દોડી આવી 5 થી વધુ કાર્યકરોની અટકાયત કરી અને હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો। દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 બાદ દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે। યુથ કોંગ્રેસ પ્રમુખે પોલીસ પર બેવડી નીતિનો આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના કાર્યક્રમોમાં કાર્યવાહી થતી નથી, ત્યારે કોંગ્રેસના કાર્યક્રમોમાં તરત જ અટકાયત થાય છે। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજે યુથ કોંગ્રેસ દ્વારા જે એપ્સ્ટીન ફાઇલમાં નરેન્દ્ર મોદીનું નામ અને એક કેન્દ્રીય મંત્રીનું નામ આવ્યું હતું એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। જે એઆઈ સમિતિની અંદર જે ભાજપ દ્વારા જે ખોખલી વાતો કરવામાં આવતી હતી અને ચાઇનાથી પ્રોડક્ટ લાવીને જે દેશની અંદર એક દેશની અંદર અંધાધૂત કરવામાં આવ્યો હતો। જેથી કરીને યુથ કોંગ્રેસના અમારા સાથીઓને તે લોકોએ ગેરસમજથી એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। તેના અનુસંધાને યુથ કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એટલે જેનું વિરોધ પ્રદર્શન કરી અને જે બેવડી નીતિ ભાજપ દ્વારા જે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું જે આખા ગુજરાતની અંદર પૂતળું બાળવામાં આવે છે ત્યારે તેમની ઉપર એફઆઈઆર કરવામાં નથી આવતી અને જ્યારે અમે યુથ કોંગ્રેસ અને અમારા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે ત્યારે અમને ડિટેન કરીને પોલીસ સ્ટેશને મૂકવામાં આવે છે। જો આવું બેવડું વલણ કરવામાં આવશે તો આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા અમે મોટામાં મોટો આંદોલન દ્વારા એક મહત્વનો પ્રોગ્રામ કરવાના છીએ।